વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેગનો રિપોર્ટ મૂક્યો છે। ગુજરાતનું જાહેર દેવું વધીને 3.80 લાખ કરોડ પર પહોંચી ગયું છે। ગત વર્ષની સરખામણીએ જાહેર દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે। રાજ્ય સરકારની બજાર લોન 3.11 લાખ કરોડે પહોંચી છે। બજાર લોનમાં ગત વર્ષ કરતાં 16,000 કરોડનો વધારો થયો છે। મહેસૂલી ખર્ચમાં અધઃગહ 10,326 કરોડનો વધારો થયો છે। મહેસૂલી આવકમાં 4,208 કરોડનો ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો। રાજ્યની મહેસૂલી પુરાંતમાં 43.41%નો તોતિંગ ઘટાડો નોંધાયો છે। ગુજરાતમાં શહેરી વસ્તી રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી વધુ છે। રાજ્યમાં સાક્ષરતાનો દર 84.6% હોવાનો પણ કેગનો અહેવાલ છે। વિગતો સાથે સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે। રીમા, વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેગનો રિપોર્ટ રજૂ કર્યો છે, શું વધુ અપડેટ છે? जी ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો આજે વિધાનસભાના સત્રનો અંતિમ દિવસ છે બજેટ સત્રનો। ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024-25નો કેગનો રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો છે। ખાસ તો આ કેગના રિપોર્ટની જો વાત કરીએ તો વર્ષ 2024-25માં મહેસૂલી ખર્ચમાં 10,000 કરોડથી પણ વધુની રકમનો વધારો થયો છે। તો સાથે જ આવક છે તેની અંદર 4,208 કરોડનો ઘટાડો થયો છે, જે ખૂબ ચિંતાજનક કહી શકાય। તેની સામે જ મહેસૂલ પુરાંતમાં પણ 43.14% જેટલો ઘટાડો તે નોંધાયો છે। તો સાથે વર્ષ 2025ની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોની જે વસ્તી છે તેની સંખ્યા 49.71% છે, જે દેશની સરેરાશ ગ્રામ્ય વિસ્તારની વસ્તી છે તેના કરતાં 64% ઓછી વસ્તી છે। તો તેની સામે શહેરી વિસ્તારની વસ્તી છે તે 50% છે, જે રાષ્ટ્રીય રિપોર્ટ કરતાં વધુ કહી શકાય। પરંતુ તેની વચ્ચે જો વાત કરીએ તો ગુજરાતમાં વસ્તીની ગીચતા છે જે 374 છે, જે રાષ્ટ્રીય કરતાં વસ્તી કરતાં ખૂબ જ ઓછી કહી શકાય। પરંતુ તેની વચ્ચે પુરુષ અને સ્ત્રીના જે રેશિયોની જો વાત કરીએ તો 1,000 પુરુષની સંખ્યાએ સ્ત્રીઓની સંખ્યા 904 નોંધાઈ છે, કે જેની સામે દેશની સ્ત્રીઓની સંખ્યા છે તે સરેરાશ 947 છે। એટલે તેની સંખ્યામાં પણ ખૂબ ઓછી સંખ્યા ગુજરાતમાં કહી શકાય। પરંતુ સાથે જ બાળ મરણ દર છે તે સરેરાશ 25% ગુજરાતની અંદર ઓછો છે અન્ય રાજ્યો અન્ય પરિસ્થિતિઓની કરતાં, તે ખૂબ સારી વાત કહી શકાય। તો સાથે જ રાજ્યની અંદર સાક્ષરતા દર છે તે 84%ની આસપાસ આ કેગના અહેવાલમાં દર્શાવવામાં આવ્યો છે। કેગનો અહેવાલ છે તે આજે નાણામંત્રી દ્વારા રજૂ કરી દેવામાં આવ્યો છે વિધાનસભાના સત્રનો અંતિમ દિવસ, અને તેની વચ્ચે કેગનો અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યો। વર્ષ 2024-25નું આ સંપૂર્ણ કેગનો રિપોર્ટ છે તે રજૂ કરાયો છે। જી રીમા, આભાર જાણકારી માટે।